ચાલો મિત્રો, તો આપણે અત્યારે મવાની અંદર જે ભૂખ્યાનું ભોજનનું જે અહીંયા અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે, તો આ રીતે આપણે અન્નક્ષેત્રની મુલાકાત લેવા આવ્યા છીએ. તો તમે વિડીયોની અંદર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે અહીંયા અત્યારે ભૂખ્યાનું ભોજન જે અહીંયા અન્નક્ષેત્ર ચલાવે છે, તો એની અંદર આપણે મુલાકાત લઈશું અને વાતચીત કરશું કે ભાઈ અહીંયા કઈ રીતનું અહીં ભૂખ્યાના ભોજનનું જે તમે 2 ટાઈમનું જમવાનું જે એકદમ ફ્રી છે, તો આપણે અંદર જઈ અને મુલાકાત કરશું અને વાતચીત કરશું કઈ રીતની અહીંયા આ કાર્ય કરશે. તો જો મિત્રો, તો આપણે અત્યારે અહીંયા જે ભૂખ્યાનું ભોજનનું જે રસોડું ચાલી રહ્યું છે, તો આ રીતે અહીંયા કઈ રીતે જે રસોઈ બનાવે છે, તો હું તમને રસોડા સુધી પહોંચાડું અને તમે વિડીયોની સાથે બન્યા રહેજો. તો આ જે ચૂલું જે છે એ જે અહીંયા રસોઈ પકાવવામાં આવે છે આ ચૂલું ઉપર, અને આ રીતના અહીંયા જે બહેનો થકી જે રસોઈ બનાવવામાં આવે છે, તો એની આપણે વાતચીત કરશું. અને આપણે અત્યારે જે આ રસોડું છે, તો અહીંયા આ રીતના અહીંયા જે રસોડા વિભાગની અંદર જે વાસણ ને બધું રાખવામાં આવેલું છે, તો આ રીતના વાસણનો રૂમ છે. અને રસોડા વિભાગની અંદર તે તમને હું બતાવી રહ્યો છું. તો આ રીતના આપણે અહીંયા રસોડા વિભાગ છે. તો ચાલો મિત્રો, તો આપણે બન્યા રહેજો. તો જો મિત્રો, તો અત્યારે જે આ શાક જે છે એ શાકનું આ એકદમ બાઉન ભરેલું છે, અને આ રોટલી છે, અને આ દાળ છે, અને આ અહીંયા ભાતનું આ એકદમ બાઉન આખું ભરેલું છે. બરોબર. તો અહીંયા આ રીતના અહીંયા ઘઉંના જે લોટ અહીંયા આ રીતનો અહીંયા મીગેલો છે, તો આ રીતે ઘઉંનો લોટ પણ છે, અને તમે જોઈ રહ્યા છો. તો આ મશીન થકી જે લોટ બાંધવામાં આવે છે, તો આ મશીન છે, અને આ જે અહીંયા રોટલીનો લોટ તૈયાર થાય છે એ મશીન પણ અહીંયા છે. તો તમે જોઈ રહ્યા છો, તો જે આ રોટલી જે બની રહી છે, તો એ ફુલકા રોટલી છે. તો અહીંયા જે આ રીતની રોટલી પકાવવામાં આવે છે બેન થકી, બરોબર. તો બેન પણ જો અહીંયા સેવા આ રીતની કરી રહ્યા છે, તો તમે જુઓ. તો આ મશીન થકી જે રોટલી બની રહી છે, તો આ રીતના અહીંયા લોટના જે ગોળિયા બનાવી અને જે આ રીતના અહીંયા વરવામાં આવે છે, અને આ રીતની રોટલી બની અને તૈયાર થઈ અને એકદમ નીચે જે જઈ રહી છે. તો આ રીતની અહીંયા રોટલી તૈયાર થઈને ફુલકા રોટલી કહેવામાં આવે છે, તો બનાવવામાં છે. અને આ મશીન વડે જે આ એકદમ લોટ જે નાખવામાં આવે છે, તો આ અહીંયા મશીન થકી જે ગોળિયા કમ્પ્લીટ થઈ અને જે લોટનો જે અહીંયા થાય છે, તો આ રીતના ગોળિયા તૈયાર થઈ અને મશીન દ્વારા જે અહીંયા થાય છે રોટલીનું જે કાર્ય, તો એ પણ બહુ સરસ છે. તો તમે અવશ્ય તમે એક ફેરી અહીંયા આવી અને તમે મુલાકાત લેજો. અને ભૂખ્યાનું ભોજન જે ગરીબ જે નિરાધાર હોય એને આ રીતની અહીંયા સેવા કરી રહ્યા છે. અને અહીંયા જે અત્યારે જો ભગવાનનો અહીંયા સ્થળ કરવામાં જે આવ્યો હતો, અને અહીંયા આરતી કરી અને શરૂઆત કરે છે. તો ગાડીની અંદર જે રસોઈ ને તૈયાર થઈ જાય એટલે એકદમ રસોઈ ગાડીમાં લઈ અને નોખા વિભાગની અંદર, નોખા ક્ષેત્રની અંદર જે લોકો હોય છે, ભૂખ્યા હોય છે, એને અહીંયા જે શાક રોટલી અને જે કાંઈ ભોજન જે પહોંચાડે છે એની કાર્ય પણ અહીંયા આ રીતનું થાય છે. તો આ રીતે અહીંયા છે. તો મિત્રો, તો આ રીતે અહીંયા આ જે રસોઈ તૈયાર થઈ જાય એટલે એકદમ અહીંયા જે હોય છે, તો એ રીતે અહીંયા રસોઈ તૈયાર થઈ જાય એટલે પ્રસાદી લેવા આ લોકો અહીંયા પહોંચી ગયા છે. અને બપોરનો સમય છે, તો બપોરના સમયે આ રીતનું અહીંયા ભોજનની પણ વ્યવસ્થા રાખેલી છે. તો મિત્રો, તમે વિડીયોની અંદર બન્યા રહેજો. ને અહીંયા કેવી સેવા છે એ તમને કેવી લાગી છે એ રીતે અવશ્ય તમે એક ફરી મુલાકાત કરજો. તો આપણે અત્યારે કોઠારની અંદર જે હું તમને દેખાડી રહ્યો છું, તો આ કોઠાર રૂમ છે. તો મિત્રો, તો અત્યારે આ જે કોઠાર રૂમની અંદર જે કાઠું જે
ઘઉં ચોખા એવી બધી નોખી નોખી વસ્તુઓ જે આ કોઠા રૂમની અંદર રાખવામાં આવે છે અને અહીંયા જે આ રીતની સેવા જે કરી રહ્યા છે બહેનો, તો તમે જોઈ શકો છો. તો મિત્રો, તમને આ જે સેવા જે અહીંયા થઈ રહી છે, ભૂખ્યાનું ભોજનનું જે અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે, તો તમને અવશ્ય એક ફરી અહીંયા મહુવાની અંદર આવી અને કોલેજ રોડ કહેવામાં આવે છે, તો ત્યાં જે ભૂખ્યાનું ભોજનનું જે અહીંયા રસોડું જે ચાલી રહ્યું છે, તો તમે અવશ્ય એક ફરી મુલાકાત લેજો. બનતી કોશિશે તમારી પાસે જે કાંઈ હોય, ફૂલની તો ફૂલની પાકડી એ રીતે તમે અહીંયા તમે પણ દઈ શકો છો, કાચું સીધું પણ અહીંયા દઈ શકો છો. તો આ રીતે આવી અને મુલાકાત કરજો અને તમે પણ અહીંયા તમે તમારા પુણ્યનું ભાતું પણ તમે આ રીતે અહીંયા બાંધી શકો છો. તો તમારું એક દાણો પણ તમે જો અહીંયા આ રીતે કણ ભગવાનનો વાસ કહેવાય છે, તો આ રીતનું અહીંયા જે ભૂખ્યાના ભોજનનું જે કાર્ય ચાલી રહ્યું છે, તો એની અંદર તમે પણ સેવાનો લાભ લેજો. અવશ્ય તમે મહુવાની અંદર જે કાર્ય ચાલી રહ્યું છે બહુ અતિ ઉત્તમ છે. તો આજનું મેનુ જે તમને હું બતાવી રહ્યો છું, તો આજનું મેનુ છે, તો આ જે ભોજનની અંદર જે આજમાં છે, જે રોટલી છે, ભાત છે, શાક છે, દાળ છે, સંભારો છે, ને આ રીતની આજની વસ્તુ જે છે એ આજમાં રહેશે. તો કાયમ માટે બપોરે અને સાંજે આ રીતના રસોઈ તૈયાર કરી અને ગાડી થકી જે મહુવાની અંદર જ્યાં જ્યાં આ રીતનું હોય અને ગરીબ માણસોને સુધી પહોંચાડે છે. તો આ કાર્ય તમને કેવું લાગ્યું એક ફરી તમે અવશ્ય કોમેન્ટની અંદર જણાવજો. જય શ્રી રામ. તો આપણે બેન, તમારું નામ શું? મારું નામ છે શીતલબેન નિમાવત. તો આપણે જે આ ભૂખ્યાનું ભોજનનું જે અહીંયા કાર્ય ચાલી રહ્યું છે, તે કેટલા ટાઈમથી અને કેટલા સમયથી આ ચાલી રહ્યું છે? પણ એ તો 12 વર્ષ પૂરા થઈ ગયા, 12મું વર્ષ ચાલે છે. 12 વર્ષથી પહેલા દાદા શરૂઆત કરી તો અમને એમ કીધું હતું કે બેન તમે ઘરે રસોઈ બનાવી દેશો. તો અમે 50 રોટલી ને 100 રોટલી બનાવતા, 3-4 કિલો 5 કિલો સંખ્યા પ્રમાણે શાકભાજી લાવતા ને દાદા અમને ઘરે વસ્તુ પહોંચાડી દેતા, તેલ ને લોટ ને શાકભાજી. એમ કરતા કરતા ચાલુ કર્યું. પણ દાદા કે સમાજને ન પોગાઈ દે. કાલ સવારે એમ થાય કે આ ભાઈ એના ઘરે લઈ જતા હશે, ખાતા હશે, તો કે ભાડે રસોડું રાખીને કે મારે ચાલુ કરવાની ઈચ્છા છે તો તમે આવશો. તો પછી મેં આ પાડી, બીજા બહેનો એ ના પાડી. તો પેલા અમારા સામેના સ્લમમાં ભાડે રાખ્યું હતું. તો એ ઓછા માણસોની રસોઈ હતી. ત્યારે એક દાદાનો ભાઈનો બાપો ને એક મારો બાપો દાદાને આરે 2 વ્હીલ લઈને જમાડવા માટે થતા હોસ્પિટલમાં. એમ કરતા કરતા આ છે તો અમારે એક દિવસથી 1200 માણસની રસોઈ. જો મિત્રો, તો આ રીતે અહીંયા જે સેવા છે બરોબર, તો તમે એક ફરી અવશ્ય તમે આ મુલાકાત કરજો. તો આ અહીંયા જે બેનને જે વાત કરી છે કે ભાઈ સમાજને ન પહોંચાય, બરોબર, તો તમે જે સમાજની આપણે આ વાત બેને કરી છે એ પણ વાત સાચી છે કે ભાઈ સમાજને અત્યારે પહોંચાતું નથી અને વાત જે કરી છે એ પણ રાઈટ છે. તો આ રીતે અહીંયા જેને કોઈ જાતનો એના અંદર જે ભાવ જે છે એ સેવાનો છે, બરોબર. તો અવશ્ય તમે એક ફરી અહીંયા આવી અને બહેનોનો પણ આભાર માનજો કે જે અહીંયા સેવા કરી રહ્યા છે. એને કોઈ જાતની એને કંઈ એવી ઈચ્છા નથી કે ભાઈ અહીંયા આની અંદર આવક કરવી કે કોઈ પણ વસ્તુ પાછું સીધું લઈ જવું, એવો કોઈનો ભાવ નથી. સેવા અને માનવ સેવાની જે એની દ્રષ્ટિ છે એ રીતની અહીંયા સેવા કરી રહ્યા છે. તો આપણે બહેનોનો પણ આભાર માનશું, બરોબર. તો આપણે આ રીતે વિડીયો પણ આપણો તમે કેવો લાગ્યો અને આ રીતે તમે વિડીયો તમારી સુધી પહોંચે અને તમને બનતી કોશિશની અંદર તમને અહીંયા જે કાંઈ દેશો એ એક સેવાનું કાર્ય છે. તો અહીંયા આવી અને મુલાકાત લેજો. આ વિડીયોની સાથે તમે બન્યા રહેજો તો તમને આપણે માહિતી પણ હજી આપણે દાદા પાસે લઈશું. દાદાને આપણે મુલાકાત કરજો. તો ચાલો મિત્રો, તો આપણે અત્યારે ભૂખ્યાના ભોજનનું જે અહીંયા અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે મહુવાની અંદર, બરોબર. તો મિત્રો, તમે વિડીયોની અંદર બન્યા રહેજો અને આપણે અત્યારે ભૂખ્યાના ભોજનની અંદર આવી અને આપણે મુલાકાત લીધી છે. તો આપણે અહીંયા દાદા જે છે એનું નામ અને જે અહીંયા ભૂખ્યાના ભોજનનું જે કાર્ય સંભાળી રહ્યા છે, તો દાદા પછી આપણે વાતચીત કરશું કે અહીંયા કેટલા સમયથી અને કઈ રીતનું અહીંયા ભૂખ્યાના ભોજનની રસોઈ અહીંયા કેટલા માણસોની બનાવે છે. તો દાદા પછી આપણે માહિતી લઈશું. તો દાદા, જય માતાજી. સીતારામ. જય માતાજી. સીતારામ. દાદા, આપણે તમારું નામ અને આ ભૂખ્યાના ભોજનનું જે કાર્ય જે ચલાવી રહ્યા છો એ કેટલા સમયથી છે, તમારું નામ પહેલા આપો. સાહેબ, મારું નામ જસુભાઈ ધોળકિયા. હવે આ સંસ્થા મેં લગભગ છેલ્લા 12 વર્ષ, આ અમારા 12મું વર્ષ ચાલે છે. આ સંસ્થાને 12 વર્ષથી સંસ્થા ચલાવી હતી. જેમાં કોરોના કાળમાં તે ઈશ્વર કૃપાથી બહુ ખૂબ સેવા કરી છે. લગભગ 3-4 હજાર માણસો હોય તે કોરોના કાળમાં હતા. અને ખાસ આ મારી સંસ્થા, હું તો એક નિમિત્ત છું. આ બધા દાતાશ્રીના સહયોગથી હાલે અને બીજી ઈશ્વરની કૃપા. ઈશ્વરની મારી ઉપર કૃપા છે એટલે મને આ કામ હોતું. પણ આ કામ બહુ અમે ખંતથી જ કરીએ છીએ અને
બધા અબજો કરોડો રૂપિયાની સંપત્તિ દીધી સારી વાત છે, તમારે ગમે એને, પણ હું એવું માનું છું કે આ સંપત્તિ ઈશ્વર મને આ સેવા નામની સંપત્તિ આપી છે. બરાબર. અને આ સંપત્તિનું અમે બહુ જાળવીને જતન કરીએ છીએ. બરાબર છે. હરિકૃપા હોય તો જ આ કાર્ય મળે, અને હું એવું માનું છું કે ઈશ્વરની મારી ઉપર કૃપા છે. અને 12 વર્ષથી અમારું આ ધમધોકાર અન્નક્ષેત્ર ચાલે. કોઈ દિવસ અમારું અન્નક્ષેત્ર બંધ નથી રહ્યું 12 વર્ષમાં, કે ભાઈ ઘઉં ખાલી થઈ ગયા ને રસોડું બંધ રાખવું પડ્યું, કે ચોખા તેલ ખાલી, પણ કુદરત કાંઈ ને કાંઈ બાને પણ આવી રહી છે. અને અમારે કોઈ વાર તહેવારમાં અમે રસોડું બંધ નથી રાખતા. બરાબર. પછી જન્માષ્ટમી હોય, દિવાળી હોય, બેસતું વર્ષ હોય, કે આપણે જે કાંઈ ધાર્મિક પ્રસંગો આવતા હોય, બધા દિવસોમાં રસોડું શરૂ જ હોય. અને ખૂબ લોકો જમે છે. બે કાપી નાખો. લગભગ દરરોજ પર ડે 1200 માણસ આસપાસ રસોઈ થાય છે, જેમાં 600 માણસોની સવારે અને 600 માણસો આસપાસ સાંજે. બરાબર છે. અને 4 વાહન આખા દિવસના અમારા ગામમાં ફરે છે, જ્યાં મોટી ગાડી જાહેર બધા દવાખાના, ફૂટપાથ ઉપર, પ્રાઇવેટ દવાખાના, જ્યાં કોઈ જરૂરિયાતમંદ હોય અને દવાખાને કોઈ આવેલા હોય દર્દી સાથે, કેટલાક પણ સંખ્યામાં હોય, એક દર્દી હોય ને 5 જણા હોય, 10 જણા હોય, 10ને જમવાનું આપવાનું. એમ આખા ગામમાં અમારી આ સંસ્થાની ગાડી ચાલે છે જમાડવા માટે. પછી બીજી એક રિક્ષા છે, 2 ટાઈમ રિક્ષા ડોર ટુ ડોર, ઘરે ઘરે જઈને મોટી ઉંમરના વૃદ્ધ અશક્ત લોકો હોય છે એને ઘરે ઘરે જમાડી આવે છે. એવા લગભગ 65-70 પરિવાર છે મારા ખ્યાલથી, જેમાં કે ભાઈ કાચું મટીરિયલ બધું પડ્યું હોય તો રસોઈ બનાવી ન શકતા હોય, આવા પરિવારો છે. ઘણા જાતના પ્રશ્નો હોય એના, પણ અમારી 2 ટાઈમની રિક્ષા એમને ઘરે ઘરે પહોંચાડી આપે. બીજું અમારા રસોડે તે લગભગ સવારે 100-150 માણસ હોય, સાંજે 100 માણસ આસપાસ જમવા આવે છે. ગામડેથી વિદ્યાર્થી જ્યાં અભ્યાસ માટે આવતા હોય, કોલેજમાં રૂમ રાખીને રહેતા હોય, એવા કોઈ સ્ટુડન્ટ અમને પૂછવા આવે કે ભાઈ 5 જણ, 8 જણ, 6 જણ પાર્ટનરમાં રૂમ રાખી છે, પણ આર્થિક સ્થિતિ થોડીક નબળી છે, તો જમવાની 2 ટાઈમની વ્યવસ્થા આપજો. એટલે હું તરત રાજ પાડું, કાંઈ વાંધો નહીં, 2 ટાઈમ જમી જજો અથવા ટિફિન લઈ જજો, જે એની વ્યવસ્થા હોય. એવા લગભગ અત્યારે આજની તારીખમાં 70-80 છોકરા છોકરીઓ જમી જાય છે અને ટિફિન લઈ જાય છે. અને આવતા દિવસોમાં પણ હજી આ વિદ્યાર્થીની સંખ્યા વધીને 200 થઈ જાય, 200 ઉપર થઈ જાય તો એ અમારી તૈયારી. અને ઈશ્વર અમારી પાસે ઘણી પ્રકારની સેવાઓ કરાવે છે. કોઈ ત્યાં નાના બાળકનો જન્મ થયો હોય તો અમે ફોન આવે કે ભાઈ અમારે રાબ ખીચડી કે રાબ શીરો ચોખડી કાંઈ જોઈ તો ચોખા ઘીનું તરત અમે બનાવીને આપીએ છીએ. એક શ્રદ્ધાંજલિ ભોજન છે અમારે. જે કોઈના ઘરે મરણ થઈ ગયું હોય, શમશાનથી પરત આવે ત્યારે બધા અસ્તવ્યસ્ત હોય, તો એવા કોઈ પરિવાર ત્યાંથી ફોન આવે કે ભાઈ અમારે 25-50 માણસની રસોઈ જોઈ છે, તો એ રસોઈ અમે વિનામૂલ્યે અમને ઘરે પહોંચતી કરીએ છીએ. ઈશ્વર ઘણી સેવા છે, ઈશ્વર ખૂબ સેવા કરાવે છે. અને આમાં આ સેવાની પાછળ મેઇન તો કુદરતની કૃપા, કુદરતની હાજરી છે. અહીંયા 12 વર્ષથી આ નક્ષત્ર હાલે એટલે કોઈ દિવસ કોઈ તકલીફ નથી થઈ, કોઈ બંધ નથી રહ્યું. અને બીજું, હું નિમિત્ત છું, અને આ મારી આખી સંસ્થા દાતાશ્રીઓના સહયોગથી ચાલે છે. અને અમને નિમિત્ત ઈશ્વરે કર્યા છે, એનો અમને આનંદ છે. ભલે જય સીતારામ. જય સીતારામ. તો ચાલો મિત્રો, તો આપણે અત્યારે જે ભૂખ્યાના ભોજનનું આપણે જે માહિતી તમને આપી હતી, તો આ રીતે અહીંયા જે ડીસી પેટ્રોલ પંપ છે, તો ત્યાં જે ગાડીની જે અહીંયા વ્યવસ્થા કરીને અહીંયા ગરીબ લોકોને જે ભૂખ્યાના ભોજનનું જે વ્યવસ્થા કરવામાં આવે છે, તો આ રીતે તો અહીંયા જે આપવામાં આવેલું છે. તો તમે એક ફરી અવશ્ય તમે નવા હોય તો અમારા ચેનલની અંદર લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરજો. તો એક ફરી તમે જુઓ તમે, તો આ રીતે અહીંયા જે ભૂખ્યાના ભોજનનું જે વ્યવસ્થા કરવામાં આવેલી છે, તો આ રીતે અહીંયા ભોજનની જે દેવામાં આવે છે, તો તમે મિત્રો તમે જુઓ. તો આપણે આ ભાઈ જે છે એની પણ આપણે મુલાકાત કરજો. તો જાડેજા બાપુ, તો આપણે અત્યારે જે આ જે અન્નક્ષેત્ર જે ચલાવવામાં આવે છે, તો એમાં તમારું કઈ રીતે સંસ્થા છે, બરોબર? તો એમાં તમે કઈ રીતની તમને આ પ્રેરણા મળી છે? આપણે જસુ કાકા છે ને એના થ્રુ હાલે છે. આપણે બરોબર છે. જસુભાઈ બધા સેવા ગ્રુપ બધા કરે. બરોબર. અહીંયા બધા અમારે ઓછામાં દરરોજ સવારે બપોરના ટાઈમે 80-90 માણસ જમે, સાંજે 100-150 માણસો જમે. બરોબર. તો આ કાર્ય તમને આ જે અત્યારે જે સેવાનું કાર્ય જે છે, તો આ કેટલા સમય પહેલા થઈ આ શરૂઆત ને આવા વિચારો તમને? આ વર્ષોથી લગભગ ઓછામાં ઓછું 8-10-12 વર્ષથી હાલતું. 10 થી 12 વર્ષ. અહીંયા મારે 70 થી 60 થી 70 માણસો તો રહે છે અહીંયા. Regular. બધા વડીલો, બહેનો, બરોબર. દાદા, બધા વડીલો, મોટી ઉંમરના બધા અહીંયા રહે છે. નાવા ધોવાની વ્યવસ્થા આપણા પંપે રાખીએ. બરોબર. એને બધો કુવાની વ્યવસ્થા રાખીએ છીએ, દવા રાખીએ છીએ, બધું રાખીએ છીએ આપણે. બરોબર. તો કોઈ જો બીમાર હોય તો દવાખાને લઈ જઈએ છીએ આપણે.
તો જો આ રીતની અહીંયા સેવા છે. તો કોઈ પણ ગરીબ હોય તો એને દવાખાનાની પણ સેવા પણ આપે છે અને આ રીતનું અહીંયા ભોજનની વ્યવસ્થા પણ કરેલી છે. તો એને 2 ટાઈમ બરોબર. તો આ 500-600 માણસનું રેગ્યુલર જે બપોરના સમયની અંદર જે આ રસોઈ જે પહોંચાડે છે તો એનો પણ આપણે આભાર માનશું. તો તમે આપણે ગાડી સુધી આપણે મુલાકાત કરશું. તો ચાલો મિત્રો, તો આ રીતે અહીં આપણે છે. તો જો આ રીતે અહીંયા સેવા આપી રહે તમે જોઈ રહ્યો. નિઃશુલ્ક રૂપથી કોઈ 1 રૂપિયો પણ લેવામાં આવતો નથી. અને જે ગરીબમાં જે આ જે અન્નનું જે દાન કરી રહ્યા છે તો એને જે આપણે જે અંદર તમે જુઓ છો તો આ રીતે અહીંયા ભોજનનું જે વ્યવસ્થા કરવામાં આવે છે. ડેલી 12:30 થી 1 વાગ્યાના સમયની અંદર જે અહીંયા ગાડી આવી જાય છે અને લોકો બધા અહીંયા પહોંચી જાય છે કે એનો સમય જ ફિક્સ છે કે ભાઈ સાંજે 6 થી 7 સુધી અને બપોરના સમયે 12:30 1 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં અહીંયા લોકોને વાટ રહી છે કે ભાઈ ગાડી અહીંયા આવશે. તો આ રીતની અહીંયા સેવા છે. યાત્રાળુ ટિફિન લઈને આવે ને ટિફિન ભરી દેવાના. બરોબર. તો જો અહીંયા યાત્રાળુ પણ આવે તો એને પણ અહીંયા ટિફિન દેવામાં આવે છે. કોઈ જાતનો એની પાસે 1 રૂપિયો લેતા નથી અને આ રીતની સેવા કરે છે. તો જો આ રીતના એ તમે જો દેખાડું તમને ગાડીની અંદર તમે દેખાડો અંદર ને આ રીતે અહીંયા કેવી સેવા છે તમે જુઓ. સહકાર છે ને ભાઈ, બાપનો દાદો એટલે બધું સહકાર છે. ગમે તેને ફોન આવ્યો મકાલું બાપુ આવ્યા જ કરે છે બધું. અને કોઈ ઉપરવાળા બધું હલાવે છે. બરોબર છે. ઉપરવાળાની મહેરબાની બધું હાલે છે. હાલે રાખે છે. સહકાર સારો છે ભાઈ. ગમે ત્યારે ગમે એ કામ પડ્યું હોય તો અડધી રાતે આમાં તો 18 વરણ આવે. ના ના બરોબર છે. તો આ રીતે છે મિત્રો. તો આપણી ચેનલની અંદર બન્યા રહેજો અને તમને જે આ અપડેટ જે સારી લાગે તો એક ફરી જય શ્રી રામ લખી દેજો. અને તમે પણ આ અન્ન ક્ષેત્ર જે ચાલી રહ્યું છે તો એની અંદર તમે તમારી રીતની જેટલી બનતી કોશિશ થાય એવું અન્નનું પણ દાન કરી શકો છો. તેલ છે, મરચું છે, એવા કઠોળ પણ તમે દઈ શકો છો. તો ચાલો મિત્રો, તો આપણે આ વિડીયોની અહીંયા આપણે પૂરો કરીએ અને બધાને જય માતા. જય માતા, જય શ્રી રામ.